हेलो एवरीवन। डायरेक्ट इनडायरेक्ट स्पीच छेल्ला घणा पीरियड थी चाले है, तमने बधाने खबर छे। सादा वाक्यों जोया, प्रश्नार्थ वाक्यों नी चर्चा करी, आज्ञार्थ इम्पेरेटिव सेंटेन्स छे एनी चर्चा करी। आज आपणे एक्सक्लेमेटरी सेंटेन्स, तमे जोवो छो एक्सक्लेमेटरी सेंटेन्स એટલે કે ઉદ્ગાર વાક્ય, આના વિશે આજે આપણે શું ચર્ચા કરવાની છે, કઈ રીતના ઉદ્ગાર વાક્ય હોય છે, તો એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું. હાઉ ટુ ચેન્જ exclamatory sentence into indirect speech. So we are going to learn about exclamatory sentence. ચાલો તો આજે exclamatory sentence વિશે આપણે જોઈએ શું કરવાના છીએ આપણે એમાં. જો સૌપ્રથમ તો ઉદ્ગાર વાક્ય છે. How કે what થી શરૂ થાય છે. ઉદ્ગાર વાક્ય કેવા હોય છે, તો ભાઈ ઉદ્ગાર વાક્ય કાં તમારે હાઉ થી શરૂ થાય છે, કાં તો તમારે વોટ થી શરૂ થાય છે, અથવા અને ક્યારેક જે પેરેગ્રાફ હોય છે તેમાં ઉદ્ગાર દર્શક શબ્દ આપેલો હોય છે. ઉદ્ગાર વાક્ય હાવ કે વોટ થી શરૂ થાય છે અને ઉદ્ગાર દર્શક શબ્દ આપે છે, બે વસ્તુ બને. બરાબર. અને કરતા આપણે અથવા લઈએ. બરાબર બરાબર દેખાય છે? રેડી છે? ઓકે. ટૂંકમાં બે ટાઈપના હોય. કહેવાનો મતલબ ઉદ્ગાર exclamatory sentence છે. There are two types of exclamatory sentence. First, starting of how and what, and second is our interjections, જેને આપણે interjections કે. બરાબર. જોઈએ વોટ અને હાઉથી શરૂ કેવી રીતના થાય. વોટ અને હાઉથી શરૂ થતા વાક્યો કેવા હોય, તો કે ભાઈ આવું હોય. વોટ a beautiful a rose it is. આ વોટ થી શરૂ થયું. how sweet you sing. બરાબર. પણ ઉદ્ગાર દર્શક વાક્યને આપણે ઓળખી જાય કે ના ઓળખે તો ભાઈ ઉદ્ગાર દર્શક વાક્ય હોય છે એ વાક્યના અંતે શું હોય, તો કે ભાઈ ઉદ્ગાર દર્શક ઉદ્ગાર ચિહ્ન હોય. શું હોય? ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લેમેટરી માર્ક, જેને ઇંગ્લિશમાં કહેવાય એક્સક્લેમેટરી માર્ક, જેને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. બીજા ઉદ્ગાર દર્શક શબ્દો કેવા આવેલા હોય, તો કે ઉદ્ગાર દર્શક શબ્દો આપણા આવા આપેલા હોય. ઓ ઉર્રે, ઉર્રા, આહા, અલાસ, વાવ. આ બે પ્રકાર. પેલું આવું, બીજું આવું. પેલું મેં શું કીધું કે ભાઈ હાવ કે વોટ થી શરૂ થાય એ આવા હોય. બરાબર. હજી બે ત્રણ એક્ઝામ્પલ તમને આપું. વોટ એન આઈડિયા. જાહેરાત આવતી ને આઈડિયા. વોટ એન આઈડિયા સરજી, હાઉ નાઇસ. આવા હોય. આવી રીતના તમને પેરેગ્રાફમાં ઉદ્ગાર દર્શક શબ્દો
કે ઉદ્ગાર દર્શક વાક્ય તમારી સામે આવેલું હોય છે, કાં તો આવી રીતના હોય, કાં તો આમ હોય, પણ આનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. આવા જે વાક્યો આપણી સમક્ષ આવેલા છે, આવા જે શબ્દો આપણી સમક્ષ આવેલા છે, આનું આપણે શું કરવું છે? આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. તો પહેલા તો આવા જે વાક્યો આવેલા છે, તો પેલા વાક્યોને સાદા કરતા શીખવું પડશે. વાક્યો જે આપેલા છે આને તમારે શું કરવું પડશે? સાદું કરવું પડશે. તો પહેલા તમારે સાદું કરવું પડે. સાદું થઈ જાય તો સાદાનું તો ઇનડાયરેક્ટ આવડે, કેમ કે એ તો આપણે શીખી ગયા છીએ. સાદાનું તો ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આવડે છે, કેમ કે એ તો આપણે શું કર્યું છે? શીખી ગયા છે. સાદા કરીએ. જો સાદું કરવું હોય પહેલા તમે જોજો, વોટ વાળું વાક્ય જો, અહીંયા સબ્જેક્ટ હોય, આ તમારો આર્ટિકલ, અહીંયા તમારું એડજેક્ટિવ હોય, વિશેષણ છે, અહીંયા તમારું નાઉન હોય, સોરી આ તો તમારું વોટ કે આવું છે, બરાબર. ઉદ્ગાર દર્શક છે દર્શાવતું, અહીંયા વોટ કે હાવ હોય, અહીંયા આર્ટિકલ હોય, અહીંયા એડજેક્ટિવ હોય, અહીંયા નાઉન હોય, સબ્જેક્ટ અહીંયા હોય અને વર્બ અહીંયા. હાવ વાળું જો, અહીંયા આવ, બરાબર. અહીંયા એડજેક્ટિવ, અહીંયા સબ્જેક્ટ ના. પેલા એ જોજો કે આ બેમાં ડિફરન્સ શું છે, બરાબર. વોટ ઇઝ ધ ડિફરન્ટ? ડિફરન્ટ શું છે? તો ડિફરન્ટ જો, વોટ કે આવું વાળું શરૂ થાય ને, તો વોટ કે આવમાં બેમાં એડજેક્ટિવ વિશેષણ તો હોય જ છે. આમાં નાઉન હોય છે. નાઉન હોય ને એટલે આપણે આર્ટિકલ મૂકવો પડે. આમાં નાઉન નથી એટલે આર્ટિકલની જરૂર નથી. આમાં કોઈ પ્રકારનું નાઉન નથી એટલે આમાં આર્ટિકલની જરૂર નથી. આમાં નાઉન છે એટલે આર્ટિકલ મૂકવું પડે. વોટવાળા વાક્યમાં નાઉન હોય, સબ્જેક્ટ વર્બ પાછળ હોય. સબ્જેક્ટ વર્બ ક્યાં હોય? પાછળ હોય. બેનો ડિફરન્ટ દેખાય છે. ક્યારેક આપણને શું કહેવાય કે આવા વાક્યો છે ફંક્શનમાં પૂછાય. ફંક્શનમાં પૂછાય, એક્સક્લેમેશન આપેલું હોય અથવા એક્સક્લેમેટરી આપેલું હોય અને તમને ખાલી વોટ આપેલું હોય, તો તમારે શું કરવું પડે કે વાક્ય બનાવવું પડે. અથવા હાવ આપેલું હોય તો તમારે શું કરવું પડે? એ હાવથી શું કહેવાય કે એ વાક્ય બનાવવું પડે. સમજાણી વાત? બરાબર. તો બેમાં ડિફરન્ટ છે. વોટમાં એડજેક્ટિવ, બેમાં એડજેક્ટિવ તો કોમન છે. જોજો આમાં નાઉન છે, આમાં નાઉન નથી. નાઉન છે એટલે આર્ટિકલ વોટમાં આવ્યો. સબ્જેક્ટ વર્બ બેમાં છે, દેખાણા બેમાં સબ્જેક્ટ વર્બ. આ તો એને ટૂંકા રૂપ છે, આમાં નો જોતા. આ બે જોવાના છે. આ ઓરિજિનલ વાક્ય છે. હવે સાદું બનાવીએ. સાદું બનાવવાનું તો પેલા સબ્જેક્ટ વર્બ થી લેવું પડે, એટલે અહીંથી લેવું પડશે. ત્યાંથી લઈ અને રિટર્ન તમારે અહીંયા આવવાનું છે. અહીંથી ગાડી તમારી ઉપડશે. અહીંયા મૂકશે. આમાંય તમારી ગાડી અહીંથી ઉપડશે અને અહીંયા પૂછશે. સ્ટાર્ટિંગ થશે અહીંથી. સમજાણું? ક્યાંથી સ્ટાર્ટિંગ થયું? તો અહીંથી, સબ્જેક્ટ થી. સાદું કરવું જવું તો કે ઇટ છે, ઇઝ લીધો, અહીંયા એવા વોટ નીકળી જાય. એની સ્થાને વોટ નીકળી જાય છે, એની સ્થાને શું કહેવાય કે ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં ફેરવતી વખતે વાક્ય મુજબ જે વાક્ય છે તે પ્રમાણે વેરી, શું વેરી, રિયલી,
ઇન્ડીડ વગેરે જેવા શબ્દો મુકાય છે. શું લખ્યો હવે જો, ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં ફેરવતી વખતે, સાદામાં ફેરવીએ, કેમાં ફેરવીએ છીએ? સાદા. તો ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં ફેરવતી વખતે વાક્ય મુજબ વેરી, રેલી કે ઇન્ડીડ જેવા શબ્દો મુકાય છે. કયો શબ્દ સુટેબલ આવશે? ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ રોડ, ઇટ ઇઝ અ રીલી બ્યુટીફુલ રોઝ. આની જગ્યાએ મૂકી દેવા, ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ રોઝ, ઇટ ઇઝ અ રીલી બ્યુટીફુલ રોઝ. ગમે તો ચાલશે. ઇટ ઇઝ આ તો મૂકવું પડશે, વેરી બ્યુટીફુલ રોઝ. થઈ ગયું સાદું? જો થઈ ગયું સાદું. કેમ કર્યું? ઇટ ઇઝ અહીંથી સ્ટાર્ટ કર્યું, અહીંયા આવ્યા, આને કાઢી નાખ્યું, જગ્યાએ વેરી મૂકી દીધું. ઇટ ઇઝ અ વેરી, આર્ટિકલ છે એ તો તમારું એડવર્બ આવી ગયું, એટલે એડવર્બ ને આગળ લઈ લેવો પડે, આર્ટિકલ ને તમારે થોડુંક આગળ લઈ લેવો પડે. ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ રોઝ. અહીંયા આવો, યુ સિંગ રીલી સ્વીટ, અથવા યુ સિંગ વેરી સ્વીટ, ખૂબ જ મધુર અથવા ખરેખર મધુર તમે ગીત ગાઓ છો. યુ સિંગ વેરી સ્વીટ, યુ સિંગ આ કાઢી નાખ્યું, વેરી સ્વીટ. સમજાણી વાત? સાદા થઈ ગયા, સાદા વાક્યો થઈ ગયા. તો આનું ઇનડાયરેક્ટ કરો તો આને સાદું થઈ ગયું. ઇનડાયરેક્ટમાં આપણે સાદું વાક્ય બનાવતા હોય, ફેરવી નાખવાનું, સિમ્પલ. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ સોંગ. આમાં જે યુમાં ફેરફાર થાય, સિંગમાં જે ફેરફાર થતો હોય, સિંગનું સેંગ થઈ જાય, અને વેરી સ્વીટ થઈ ગઈ વાત. રેડી? સમજાણી વાત? વોટ એન આઈડિયા. સબ્જેક્ટ અને વર્બ નથી, કર્તા અને ક્રિયાપદ નથી, ધારી લેવાના. ધારો કે આમાં ધારી લીધા ઇટ ઇઝ. હું ધારી લીધા ઇટ ઇઝ. ન હોય તો ધારવું પડે, જેમ ગણિતમાં એક્સ ધારતા ને તમે. આમ સબ્જેક્ટ અને ન હોય તો આઈડિયા માટે આપણે ક્યુ પ્રોનાઉન વાપરીએ? ઇટ. ઇટ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. ઇટ ઇઝ અ વેરી ગુડ. આમાં વાક્યના જે ભાવ છે એ વાક્ય મુજબ આપણે વેરી ગુડ મૂકવું પડ્યું. વેરી નાઇસ મૂકી શકો, વેરી ગ્રેટ મૂકી શકો, રીલી ગ્રેટ મૂકી શકો, આવા શબ્દ મૂકી શકો તમે. ખાલી વેરી તો ન મુકાય. વેરી મૂકો તો ઇટ ઇઝ અ વેરી આઈડિયા. વેરી એકલું ન આવે, કેમ કે એડવર્બ છે. શું છે? એડવર્બ. આ એડજેક્ટિવ વિશેષણ છે. આમાં વિશેષણ નથી, સીધું નામ જ આપી દીધું. વિશેષણ કાપી નાખ્યું. ટૂંકમાં વાક્ય છે. ક્યારેક આવા વાક્યો આવે તો તમને આમ સાદા કરતા આવડવા જોઈએ. ક્યારેક આપણી સામે આવા વાક્ય આવે તો તમને આવી રીતના સાદા બનાવતા આવડવા જોઈએ. કહેવાનો મતલબ એમ ધારી લેવાનું, અને વાક્યમાં જેમ સુટેબલ હોય એમ હાઉ નાઇસ. ધારો કે તમે છે કોઈને કહો હાઉ નાઇસ, તમે કેવા સરસ છો. હાઉ નાઇસ, તમે કેવા સરસ છો. યુ આર રીલી નાઇસ. આનું સાદું આમ બનાવી નાખ્યું, હાઉ નાઇસ. આમાં યુ આર ધાર લીધું, ઇટ ઇઝ એ ધારી હતું. ઇટ ઇઝ રીલી નાઇસ એવું કઈ નથી. તો પેરેગ્રાફમાં કોની વાત થાય છે અંદાજો આવી જાય કે નાઇસ શબ્દ કોના માટે વાપર્યો છે. માણસ માટે વાપર્યો તો યુ, વસ્તુ માટે વાપર્યો તો ઇટ, માણસ માટે વાપર્યો તો યુ કરી દીધું. યુનું પછી જે ઇનડાયરેક્ટ થતું હોય, વસ્તુ માટે વાપર્યું તો શું કરી દીધું? ઇટ કરી દીધું. સમજાણી વાત? જોઉં તો એટલી બાબતો આપણે તમારી સમક્ષ મૂકી. એમાં તમે શું આપણે શીખાતો ભાઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યો કેનાથી શરૂ થાય? તો કે ભાઈ ઉદ્ગાર વાક્ય છે
એ હાવ કે વોટ થી શરૂ થાય છે અથવા ઉદ્ગાર દર્શક શબ્દ આપેલો હોય છે પેરેગ્રાફમાં, કહેવાનો મતલબ હાવ થી શરૂ થાય ને વોટ થી શરૂ થાય. એના તમે જોઈ શકો લેફ્ટ સાઈડ 4 એક્ઝામ્પલ છે. વોટ અ બ્યુટીફુલ રોઝ ઇટ ઇઝ, પહેલું બરાબર. હાઉ સ્વીટ યુ સિંગ, બીજું. વોટ એન આઈડિયા, ટૂંકમાં આપેલું છે. ક્યારેક આવા ટૂંકા આવી જાય તો કેમ સાદું કરવું એનું એક્ઝામ્પલ મેં તમારી સમક્ષ શું કહેવાય કે મૂક્યું છે. ચોથું, એના હાવ વાળું ટૂંકું આપ્યું હોય તો કેમ ટૂંકું આપે, હાવ નાઇસ. આ બાજુ તમે જોવો તો કે ભાઈ ઓ, હુરા, આ, અલાસ, વાવ જેવા શું આપેલા હોય છે તો કે ભાઈ ઉદ્ગાર દર્શક શબ્દો આપેલા હોય છે. હવે જો શું લખ્યું, ઉદ્ગાર વાક્યને જ્યારે તમે સાદા વાક્યમાં ફેરવો ત્યારે વાક્ય મુજબ ક્યારેક વેરી, રીલી, ઇન્ડીડ, ક્યારેક વેરી નાઇસ ની જરૂર પડે, ક્યારેક વેરી ગુડ ની જરૂર પડે, ક્યારેક ગ્રેટ ની જરૂર પડે. તો આવા બધા શબ્દો તમે મૂકી શકો છો, વગેરે વગેરે મૂકી શકો છો. બરાબર. એવું કઈ નહીં કે વેરી અને રીલી, ઇન્ડીડ જ મુકાય. આના સિવાય લાગુ પડતા શબ્દોને તમે મૂકી શકો છો. પછી તમે જોવો તો આપણે સાદા વાક્યો બનાવ્યા, બરાબર, જે તમારી સમક્ષ આવેલા છે. કઈ રીતના સાદા વાક્ય બન્યા, અહીંથી શરૂ કર્યું, ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ રોઝ. વેરી મૂકી દીધું, રીલી મૂકી દીધું, ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ રોઝ, ઇટ ઇઝ અ રીલી બ્યુટીફુલ રોઝ. બરાબર. અહીંથી સાદું કર્યું, યુ સિંગ વેરી સ્વીટ, રીલી સ્વીટ. વોટ એન આઈડિયા, ટૂંકું હતું તો પાછળ ધાર લીધું, ઇટ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. હાઉ નાઇસ, તો એમાં કરી નાખ્યું યુ આર રીલી નાઇસ. આમ સાદું કરી નાખવાનું છે. બરાબર. હવે આપણે મેન વાતમાં કે ભાઈ જયારે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરો તો મેન વાત તો આપણે હજી કરી નથી. કઈ મેન વાત? આરવી શું મૂકવું, સંયોજક શું મૂકવું, આ બધું તો બાકી છે. આ તો ખાલી તમને ઉદ્ગાર વાક્યો કેવા હોય છે, એને કેમ સાદું કરાય એ બાબત સમજાય. ચાલો જોઈએ. આરવી તરીકે exclaimed with મુકાય છે. આરવી તરીકે આપણે એમ કે exclaimed with પછી ભાવ મૂકી દે, પછી ટુ મૂકી દે. આમ કેવું હોય તો હાલે. હવે આરવી તરીકે exclaimed ટુ મુકાય છે. આરવી તરીકે exclaimed ટુ મુકાય છે. આ કોઈ પણ પ્રકારનો ભાવ સમજી લો. વાક્ય મુજબ ભાવ દર્શક શબ્દ. આ તમારે શું મૂકવાનું? વાક્ય મુજબ ભાવ દર્શક શબ્દ. અને પછી ટુ મુકાય છે. પછી લિસનર આવી જાય ને. ટુ પછી શું આવી જાય? લિસનર. જો લિસનર ન હોય તો ટુ મૂકવાની જરૂર નથી. સમજાણું? એટલે આરબી તરીકે એક્સલેમ નો સ્પેલિંગ યાદ રાખવા માટે એક્સ ક્લેમ્ડ. આ ક્લેમ નો યાદ રાખ લેવો. કોનો યાદ રાખ લેવો? ક્લેમ્ડ. આરબી તરીકે એક્સલેમ્ડ વિથ વાક્ય મુજબ ભાવદર્શક શબ્દ અને ટુ મુકાય છે. સંયોજક તરીકે
ધેટ મુકાય છે. સંયોજક તરીકે શું મુકાય છે? ધેટ મુકાય છે. જોજો મેન વાત આવી. આરવી તરીકે એક્સલેમ 2 મુકાય છે. આ વિથ મૂકીને આપણે ભાવ મૂકીએ છીએ એ જોઈએ કેમ હું તમને કહું છું. સાદું વાક્ય બનાવવું એટલે સંયોજક તો ધેટ જ હોય, ખબર જ હોય આપણને. વાક્યના ભાવ મુજબ ભાવદર્શક શબ્દ મુકાય. વાક્યના ભાવ મુજબ ભાવદર્શક શબ્દ મુકાય છે. અને ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં ફેરવીને, ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં શું કરીને? ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં ફેરવીને, ઇનડાયરેક્ટ સાદા વાક્યના નિયમો મુજબ ફેરફાર કરીને, સાદા વાક્યના નિયમો મુજબ ફેરફાર કરીને ઇનડાયરેક્ટ સ્પીચમાં મુકાય છે. જોયું હું લખ્યું? આરવી તરીકે એક્સલેમ વિથ વાક્ય મુજબ ભાવ પછી 2 બરાબર. સંયોજક તરીકે શું મુકાય? ધેટ મુકાય. વાક્યના ભાવ મુજબ ભાવદર્શક શબ્દ મુકાય. ઉદ્ગાર વાક્ય સાદા વાક્ય ફેરવવું આગળ શીખાય. એમ સાદા વાક્ય ફેરવીને સાદા વાક્યના નિયમો મુજબ ફેરફાર કરી અને ઇનડાયરેક્ટ સ્પીચમાં મુકાય છે. જેમ કે ખુશીનો ભાવ હોય, ખુશીનો ભાવ હોય તો ખુશીનો ભાવ કેનાથી દર્શાવાય? તો કે ભાઈ આવા શબ્દો હોય તો સમજી લેવાનું, ઉર્રે જેવા શબ્દો ખુશીનો ભાવ દર્શાવે. ઉર્રે જેવા શબ્દો ખુશીનો ભાવ દર્શાવે. ખુશીનો ભાવ હોય તો exclaim with joy, exclaim with delight અથવા exclaim joyfully મુકાય છે. જો વાક્યમાં ઉરે જેવા શબ્દો હોય અથવા વોટથી આવથી શરૂ થતું વાક્ય હોય એમાં તમને એમ લાગે કે કેનો ભાવ છે? તો ખુશીનો ભાવ છે. આવા શબ્દો હોય, ખુશીનો ભાવ હોય તો ત્રણમાંથી ગમે મૂકી શકો. એક્સલેમ વિથ જોય, એક્સલેમ વિથ ડિલાઇટ અથવા એક્સલેમ જોયફુલી. સમજાણું? વિથ મૂક્યું તો આ નાઉન છે. પ્રિપોઝિશન મૂકો તો પાછળ નાઉન જ હોય. અહીંયા આપણે એડવર્બ મૂકી દીધું જોયફુલી, એટલે આપણે વિથની જરૂર નથી. બીજું, જો દુઃખનો ભાવ હોય, કેનો ભાવ હોય? તો દુઃખનો ભાવ હોય. દુઃખનો ભાવ હોય તો અલાસ, અલાસ આપ, અલાસ એટલે અફસોસ, અલાસ એટલે અફસોસ. દુઃખનો ભાવ હોય તો તમને શું વાક્યમાં હોય? અલાસ જેવો શબ્દ હોય. તો exclaimed with sorrow. દુઃખનો ભાવ હોય તો અલાસ જેવા શબ્દ હોય તો exclaimed with sorrow, exclaimed sadly. આવા શબ્દો મૂકીએ. એડવર્બ મૂકો તો વિથ મુકાયની જેમ વાત કરી. સોરો એક નાઉન છે, બરાબર. જો નવાઈ નો ભાવ હોય, નવાઈ, આશ્ચર્ય,
તો હું હોય એમાં વાવ હોય, ક્યાંક ઓહો હોય, ઓહો ખુશીમાં હોઈ શકે હો. ઓહો છે એ ખુશીમાં પણ હોઈ શકે. અરે છે જો નવાઈનો ભાવ હોય તો વાવ છે, ઓહો ક્યારેક ખુશીમાં હોઈ શકે. ઓહો અને 90% આવ્યા, ખુશી થાય, નવાઈ થાય. તો exclaim with wonder અથવા exclaim with surprise. જો નવાઈનો ભાવ હોય તો exclaim with wonder, surprise દેખાય છે. બરાબર છે? બરાબર. હજી ભાવ છે લખું? બરાબર. 3 ભાવ લખ્યા મેં. ખુશીનો ભાવ હોય તો જોય, ડિલાઇટ, જોયફુલી. દુઃખનો ભાવ હોય તો સોરો અથવા સેડલી. નવાઈનો ભાવ હોય વાવ, ઓહો, અરે જેવા શબ્દ હોય exclaim with wonder અથવા સરપ્રાઈઝ. બીજા ભાવ લખું છું, જો આ કાઢી નાખું છું, તમારે બધું લખી નાખવાનું છે. જો કદરનો ભાવ હોય, કદર, પ્રશંસા નો ભાવ હોય, જો કદર હોય, પ્રશંસા હોય, આનો ભાવ હોય તો exclaim with, કદર કરીએ આપણી કોઈની, પ્રશંસા કરીએ તો કે ભાઈ એડમાયર અથવા exclaim with appreciation. એડમાયર એટલે પ્રશંસા કરવી, એપ્રિસિએશન એટલે કદર કરવી. હજી કોઈ એકાદો શબ્દ હજી અમુક આમાં આવે. exclaim with praise. જો બધા એમાં બે ત્રણ લખો. તમારે કોઈ પણ એક એવો હોય, ધારો કે ભાઈ નવાઈનો ભાવ છે, સરપ્રાઈઝ યાદ રાખી દીધું. ખુશીનો ભાવ છે તો જોઈ યાદ રાખી દીધું. દુઃખનો ભાવ છે તો સોરો યાદ રાખી દીધું. એમ પ્રશંસાનો ભાવ હોય તો પ્રેઝ યાદ રાખી દીધું, અથવા એડમાયર યાદ રાખી દીધું. કોઈ પણ એક યાદ રાખી લે. જો નફરતનો ભાવ હોય, ઘણા વાક્યમાં નફરતનો ભાવ, તો exclaim with disgust. જો ગુસ્સાનો ભાવ હોય, exclaim with anger અથવા exclaim angrily. આ તમારી સમક્ષ મેં મૂક્યા છે ભાવ. એમ ચિંતાનો ભાવ હોય તો exclaim with worry. બરાબર. આમ ઘણું બધું આવે, પણ મોસ્ટલી આમ કે તમારે મોસ્ટલી 10મા ધોરણને તો કે ભાઈ ખુશીનો ભાવ, દુઃખનો ભાવ, નવાઈનો ભાવ અને બહુ તો 4 ભાવમાં વાક્યો મોસ્ટલી આવે. ક્યારેક અઘરું હોય તો કંઈક બીજું આવી શકે. બાકી મોસ્ટલી ખુશીનો ભાવ, દુઃખનો ભાવ, નવાઈનો ભાવ અને કદર પ્રશંસાનો ભાવ હોય તો તમારે શું કરવાનું છે? exclaim મૂકો ને એની સાથે with મૂકી. ખુશી હોય તો જોય, દુઃખ હોય તો સોરો, નવાઈ હોય તો વન્ડર અથવા સરપ્રાઈઝ, પ્રશંસા હોય તો પ્રેઝ અથવા એડમાયર, નફરત હોય તો ડિસગસ્ટ,
અને ગુસ્સો હોય તો એંગ્રીલી, આવી રીતના મૂકી દેવાનું છે. સમજાણી? તો આજે આપણે શું શીખ્યા? તો કે આજે આપણે ઉદ્ગાર દર્શક વાક્યને કઈ રીતના કન્વર્ટ કરવા એની સમજણ શીખ્યા છે. બરાબર? કે આપણે હાઉ ટુ ચેન્જ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એને આપણે કહેવાય ને કે ભાઈ એની થિયરી આપણે શીખ્યા છે. હજી પ્રેક્ટિસ આપણે કરવાની બાકી છે. પ્રેક્ટિસ આપણે એક્ઝામ્પલ દ્વારા કરશું કે ભાઈ પહેલા તો આરવી તરીકે એક્સલેમ વિથ વાક્ય ગમે એવો ભાવ. ક્યારેક એવું બની શકે કે વાક્યમાં તમને એમ લાગે કે આમાં ભાવ નથી મને મળતો, અથવા કોઈ ભાવ નથી એવું છે, તો તમે ડાયરેક્ટ એક્સલેમ ટુ મૂકી શકો. વોટ ને આવવાળું વાક્ય હશે તો ક્યારેક એવું બની શકે એક્સલેમ ટુ. બાકી આવા શબ્દો હશે ઉરા, અલાસ, વાવ, ઓહો, અરે, તો સમજી જવાનું કમ્પલસરી શું હશે. કમ્પલસરી તેમાં તમારે કોઈ ભાવ મૂકવો પડશે. આવા શબ્દો હશે તો કેમ કે આવા શબ્દોને કાઢી નાખવા પડે. ઇનડાયરેક્ટ કરીએ એટલે આવા શબ્દોને આપણે કાઢીએ. એ આપણે જયારે એની પ્રેક્ટિસ કરશું ત્યારે. બરાબર જોઈ લેજો વિડીયોને એક બે વાર. કઈ ન સમજાય તો કહેજો. બધા ભાવ છે એને પણ વ્યવસ્થિત જોઈ લેજો. આવતા લેક્ચરમાં આપણે શું કહેવાય કે આની પ્રેક્ટિસ, આના ઉદાહરણ જોશું. એક લેક્ચર એમાં આપણે લઈ લેશું કે સ્પેશિયલ આના આપણે શું લઈએ, ઉદાહરણ જ લઈએ કે વોટ વાળા, હાવ વાળા ટૂંકા વાક્યો, આખા વાક્યો, અથવા આવા ઉદ્ગાર દર્શક શબ્દો જેને આપણે ઇન્ટરજેક્શન કે આવા બધા શબ્દો છે, આવા બધા શબ્દો વાળા વાક્યો હોય તો કઈ રીતના, એ આવતા લેક્ચરમાં આપણે જોશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, આવજો.